તમામ મહાનુભાવોને નમ્ર વિનંતી કે સ્ટેજ ઉપર પોતાનું ગરિમાપૂર્ણ સ્થાન ગ્રહણ કરે. કોઈ પણ જ્યારે આવો રૂડો અવસર હોય, વિદ્યાની દેવી માં સરસ્વતીના આશીર્વાદ વિના જ ગણાય. પ્રાર્થના એ આત્માનો ખોરાક છે અને પરમાત્મા સાથે જોડાવાનું માધ્યમ છે. તો હું આપણી શાળાની ધોરણ 7ની દીકરીઓને એમના સુંદર મધુર કંઠે સરસ્વતી માં ભગવતી વંદના રજૂ કરવા માટે આમંત્રણ આપું છું. તો તમે આ સુંદર પ્રાર્થના રજૂ કરી અને વાતાવરણને ભક્તિમય બનાવી દો. રજૂ કરશે ધોરણ 7ની દીકરીઓ પ્રાર્થના. હવે સમય છે આપણા આંગણે પધારેલા અતિથિશ્રીઓને સાચા અર્થમાં સન્માનિત કરવાનું. હવે આપણે એવા વ્યક્તિત્વનું સન્માન કરવાનું છે જેમના માર્ગદર્શન હેઠળ આપણા આ પીએમશ્રી શાળા સતત પ્રગતિ કરી રહી છે. હંમેશા શાંત અને સૌમ્ય સ્વભાવ ધરાવતા સીઆરસી કોઓર્ડિનેટર બહેન શ્રી ચાંદનીબેન, અને આ સન્માન કરવા માટે હું એવા વ્યક્તિને મંચ પર આમંત્રિત કરીશ જેમના માટે નિવૃત્તિ શબ્દ માત્ર કાગળ પર છે, પણ હૃદયમાં તો આજે નવયુવાનો જેવી સ્ફૂર્તિ છે. એવા આપણી શાળાના સિનિયર શિક્ષિકા નૈનાબેન. તો નૈનાબેનને વિનંતી કરીશ કે તેઓ ચાંદનીબેનને શાલ ઓઢાડી ભાવભર્યું સન્માન કરે. આપણે સૌ જોરદાર તાળીઓથી આ સન્માનની ઘડીને વધાવતા રહીશું. જ્યાં સુધી સન્માન પ્રક્રિયા ચાલુ રહે ત્યાં સુધી આપણે તાળીઓનો વરસાદ ચાલુ જ રહેવો જોઈએ. ખૂબ ખૂબ આભાર ચાંદનીબેન અને નૈનાબેન. સ્વાગતની આ કડીમાં હવે આપણે એવા વ્યક્તિત્વને સન્માન, ઉત્તમ શિક્ષણ અને શિસ્તના આગ્રહી છે અને સતત કંઈક નવું કરવા માટે તેઓ મથતા રહે છે. અને આ સન્માન કરવા માટે હું વિનંતી કરીશ આપણી શાળાના ઉર્જાવાન આચાર્ય શ્રી ભરતભાઈ પટેલ સાહેબને. કોઈ પણ કામ હોય એ ઓન ધ સ્પોટ હોય એ અમારા સાહેબ શ્રી ભરતભાઈની ખાસિયત છે. તો હવે હું ભરતભાઈ સાહેબને વિનંતી કરીશ કે તેઓ ભગુભાઈ સાહેબને શાલ ઓઢાડીને હૃદયપૂર્વક સન્માન કરે. અને આપણે આ સન્માનિત કરીને તાળીઓથી વધાવતા હોઈશું. ખૂબ ખૂબ આભાર ભગુભાઈ સાહેબ અને આચાર્ય શ્રી ભરતભાઈ. મિત્રો, હવે ક્ષણ છે એવા વ્યક્તિત્વને વંદન કરવાની જેમણે પોતાની જિંદગીના અમૂલ્ય વર્ષો એવા બાળકોને આપ્યા છે જેમને સમાજમાં ખાસ હૂંફ અને પ્રેમની જરૂર હોય છે. આપણી શાળાના લાડકવાયા હેમાંગીબેન, જેઓ દિવ્યાંગ બાળકોના માત્ર શિક્ષિકા જ નહીં પણ એક મા બનીને એમની પડખે ઊભા રહ્યા છે. હું વિનંતી કરીશ હેમાંગીબેનને કે તેઓ આગળ આવે અને શાળા પરિવારના તમામ સભ્યોને વિનંતી કરીશ કે તેઓ સૌપ્રથમ હેમાંગીબેનને કુમકુમ તિલક કરે અને પછી શ્રીફળ, સાકર અને કવર આપી ભાવભર્યું સન્માન કરે. તો શાળાના તમામ સ્ટાફ મિત્રોને વિનંતી કે તેઓ મંચ પર ઉપસ્થિત થાય. હેમાંગીબેન, તમે આમ રડશો તો નહીં ચાલે. આ શાળા પરિવારને, શાળાને તમે ઘણું બધું આપ્યું છે. તમારે અહીંયા મીઠી યાદો અમારી સાથે હંમેશા રહેવાની છે. માટે તમે સહજ અમારું સન્માન સ્વીકારો. પહેલા આપણે કુમકુમ તિલક કરીશું. નૈનાબેન, આપણે હેમાંગીબેનને સૌપ્રથમ કુમકુમ તિલક કરીશું અને બેનને આપણે શાંત પાડીશું. આપણે જોરદાર તાળીઓનો વરસાદ ચાલુ રાખીશું. હેમાંગીબેનને સન્માનની આ ઘડી આપણે તાળીઓના વરસાદ સાથે માણી શકીએ.
આજે પાંખો ફેલાવીને ઉડવાનો સમય આવ્યો છે. નવા આકાશમાં સ્થાન બનાવવાનો સમય આવ્યો છે. પીએમ શ્રીદેવ શાળાના આંગણેથી વિદાય લેતી દીકરીઓ શાળા પરિવાર તરફથી આ સ્નેહની ભેટ સ્વીકારવાનો સમય આવ્યો છે. તો ધોરણ 8ની કોઈ 5 દીકરીઓ પ્રતિનિધિ સ્વરૂપે શાળા પરિવાર તરફથી ભેટ મેળવવા માટે અહીંયા ઉપસ્થિત થાય અને શાળા પરિવારમાં આપણા આચાર્ય સાહેબ શ્રી ભરતભાઈને વિનંતી કરીશ કે તેઓ આ દીકરીઓને એક સુંદર મજાની ફાઇલ અને પેન આપણે દીકરીઓને અર્પણ કરી રહ્યા છીએ. તો દીકરીઓ અને મહેમાનોને પણ વિનંતી કે તેઓ આ દીકરીઓને ભેટ અર્પણ કરે. ભગુભાઈ સાહેબને પણ વિનંતી કે તેઓ દીકરીઓને ભેટ અર્પણ કરે. દીકરીઓ આ ફાઇલ હવે સમય છે ધોરણ 8ની બાળિકાઓને એમના વર્ગ શિક્ષક તરફથી યાદરૂપે ભેટ આપવાનો. મિત્રો, વિદાયની આ ક્ષણોમાં જ્યારે લાગણીઓ છલકાઈ રહી છે ત્યારે આપણા ધોરણ 8ના વર્ગ શિક્ષક તરફથી પોતાની વહાલી દીકરીઓ માટે એક વિશેષ સરપ્રાઈઝ છે. તો હું ધોરણ 8ની દીકરીઓને વિનંતી કરીશ કે તેઓ અહીંયા મંચ આગળ આવે અને પોતાના આદરણીય વર્ગ શિક્ષકના વરદ હસ્તે આ પ્રેમરૂપી ભેટ અને આશીર્વાદ સ્વીકારે. ભારતીબેન અને રસીલાબેન, દીકરીઓને સ્નેહરૂપી ભેટ આપો. આપણે જોરદાર તાળીઓથી એમનું સન્માન આ બંને બહેનો એવું ઈચ્છે છે કે તેમની દીકરીઓ જ્યારે હાઈસ્કૂલમાં જાય ને ત્યારે પોતાની સ્ટેશનરી અને કલમોને સુરક્ષિત રાખી શકે. બંને વર્ગ શિક્ષક તરફથી દીકરીઓને એક સુંદર, મજબૂત, ટકાઉ પાઉચ ભેટ સ્વરૂપે આપવામાં આવ્યું છે. પાઉચ પણ એટલું સુંદર અને ટકાઉ છે, ખૂબ મજબૂત છે. દીકરીઓ, આ પાઉચ જેટલું મજબૂત છે ને એટલું તમારું મનોબળ પણ મજબૂત રાખજો. અને જે દીકરીઓને ભેટ નથી મળી તેમને વર્ગખંડમાં આ બીજા દિવસે દરેક દીકરીઓને આ ભેટ મળી જશે. ફાઇલ અને પેન અને પાઉચ પણ દરેક દીકરીઓને વર્ગખંડમાં મળી જશે. હવે આપણે વર્ગ શિક્ષક તરફથી ભેટ સોગાદોનો કાર્યક્રમ પૂરો થયો, પણ આપણી શાળાની નાની નાની દીકરીઓ ધોરણ 6ની અને 7ની દીકરીઓ પણ એમની મોટી બહેનોને એક ભેટ આપવા માંગે છે. તો સૌથી પહેલા હું ધોરણ 6ની બાળાઓને વિનંતી કરીશ કે તેઓ મંચ પર આવી અને વિદાય લેતી ધોરણ 8ની કોઈ 5 પ્રતિનિધિ દીકરીઓને બોલ પેન ભેટ સ્વરૂપે આપે. તો દીકરીઓ, ધોરણ 8ની 5 દીકરીઓ અને સાથે સાથે ધોરણ 6ની દીકરીઓ અનિતા અને જયશ્રી અને સુંદર પણ ભેટ સ્વરૂપે આપે છે. આપણે સૌ તાળીઓથી એમને વધાવીએ.
દીકરીઓ પણ તમને ભેટ અર્પણ કરવા આવી રહી છે. ધોરણ 7ની કોઈ 5 કે 2 પ્રતિનિધિ દીકરીઓ આવશે, બોલપેન લઈને આવશે. લક્ષ્મીબેન આપણે સુવર્ણ કાર્યથી અને વધારે કરીશું. રૂપિયા આપી છે, એનાથી તમારું સુંદર ભાગ્ય કંડારું છે. હવે ધોરણ 8ની બાળાઓ તરફથી શાળાને સપ્રેમ ભેટ આપવાનો સમય આવી ગયો છે. મિત્રો, વિદાયની પળોમાં જ્યારે યાદો તાજી થાય છે ત્યારે કંઈક એવું આપવાની ઈચ્છા થાય છે કે જે રોજિંદા જીવનમાં પણ આપણી હાજરીનો અહેસાસ કરાવે. ધોરણ 8ની દીકરીઓ આજે શાળાના સ્ટાફ અને ગુરુજનો માટે એક ખૂબ જ ઉપયોગી અને સુંદર ભેટ એટલે કે ચા પીવા માટેના 12 મગ અને ટ્રે લઈને આવી છે. તો સાથે એમના વર્ગ શિક્ષકો પણ રહેશે, ભારતીબેન, રસીલાબેન અને નૈનાબેન અને નીતાબેન, જે સિનિયર ટીચરો છે એ શાળાઓ તરફથી અપાતી સુંદર ભેટ ગ્રહણ કરશે. અચ્છા, ખૂબ ખૂબ ધન્યવાદ બાળાઓનો. બાળાઓએ આવી સપ્રેમ ભેટ આપણને આપી હોય ત્યારે મને જરૂર એવું ગમશે, યાદોની મીઠાશ તો હંમેશા થઈ રહેશે. ચાની દરેક ચુસ્કીમાં અમારી યાદો રહે છે. આ પ્રેમ અને મગ તો માત્ર એક નિમિત્ત છે, કેમ કે તમારા પ્રત્યેનો આદર અપરિમિત છે. હવે પ્રતિભાવ લેવાનો સમય આવી ગયો છે. તો સૌથી પહેલા આપણે ધોરણ 6ની દીકરીઓને અહીંયા સ્ટેજ ઉપર આમંત્રિત કરીશું. એમાં સૌથી પહેલા આપણે ધોરણ 6ની દીકરી અનિતાબેનને સાંભળીશું કે તે પોતાના મોટી બહેનો માટે એમની મીઠી યાદો અહીંયા વાગોળશે. અનિતાબેન. સભ્યો અને મારી ભાઈ બહેનો, આપ સૌને મારા નમસ્કાર. મારું નામ સોલંકી અનિતા પાંચા. હું ધોરણ 6માં અભ્યાસ કરું છું. આજે ઉદય સમારંભમાં મને કંઈક કહેવાનો મોકો મળે છે. મને ખાતરી છે કે તમે બધા મને ધ્યાનથી સાંભળશો. આપણે જાણીએ છીએ કે આજે ધોરણ 8ની વિદ્યાર્થીનીઓનો અને આપણી શાળાની 2 શિક્ષિકાઓનો વિદાય સમારંભ છે. આજનો દિવસ ખુશી અને દુઃખનો બંનેનો છે. ખુશીનો એટલા માટે કે તેઓ તેમના ઉજ્જવળ ભવિષ્ય તરફ આગળ વધી રહ્યા છે, અને દુઃખનો એટલા માટે કે તેઓ જે શાળામાં એક સાથે ભણ્યા, મોટા થયા અને ત્યાં સારા મિત્રો અને શિક્ષકો મળ્યા. એ શાળા, શિક્ષકો અને મિત્રોને અલવિદા કહેવાનો સમય આવી ગયો છે. જ્યાં જ્યાં મિલન છે ત્યાં ત્યાં જુદાઈ છે, જ્યાં જ્યાં મિલન છે ત્યાં ત્યાં જુદાઈ છે. કોઈ વસમી લાગે આ વિદાય, પળમાં ભેગા તો પળમાં જુદાઈ છે. મિત્રો, વિદાય હંમેશા વસમી હશે. એ પછી એકના એક મિત્રો પરદેશમાં કમાવા જતો હોય, દીકરી સાસરે જતી હોય, તો બે ઘાટ મિત્રોને મિત્રતા તૂટતી હોય. ત્યારે કરુણતા, ગંભીરતા અને વિનમ્રતા સર્જાય છે. ખરેખર અસભ્ય હોય છે. કેવા સુકનમાં આપી હશે વિદાય, કેવા સુકનમાં આપી હશે વિદાય. એ જ ઘરેથી નીકળેલી નદી પાછી ફરી નથી. આજે માત્ર ધોરણ 8ની વિદ્યાર્થીઓ વિદાય નથી લઈ રહી, પણ આપણા શાળાની 2 શિક્ષિકાઓ હેમાંગીબેન અને આનંદીબેન પણ વિદાય લઈ રહ્યા છે. આનંદીબેન એ વય નિવૃત્ત થઈ રહ્યા છે, પણ આપણા માટે એક વિદાય છે. અને હેમાંગીબેને આપણી શાળા છોડી બીજી શાળાએ સેવા આપવા
જઈ રહ્યા છે. તેઓ આપણા વચ્ચેથી વિદાય લઈ રહ્યા છે. આકાશે ઓવન ભણીશને સ્મરણ ન સતાવે, આકાશે ઓવન ભણીશને સ્મરણ ન સતાવે. સાચા ગુરુ તો એ જ છે જે મોક્ષતાનો માર્ગ બતાવે. ધોરણ 8 વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસ માટે આગળ વધી રહ્યા છે. તેમને મારા તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ. તેઓ બીજી શાળામાં જઈને ભણનાર શાળાનું નામ રોશન કરે અને એક સારી છાપ ઊભી કરે એવી હું શુભેચ્છાઓ પાઠવું છું. જે શિક્ષિકાઓ વિદાય રહી છે અને ધોરણ 8 વિદ્યાર્થીઓને વિનંતી છે કે તે જ્યાં રહે તે આ શાળાને. મિત્રો, અત્યાર સુધી આપણે નાની બહેનોના મુખેથી વાલ અને આદરની વાતો સાંભળી. પણ હવે એક ક્ષણ આવી છે કે જેઓ આ આંગણું છોડીને જઈ રહ્યા છે એમના હૃદયની વાત સાંભળવાની. આ 8 વર્ષનો પ્રવાસ, આ ગુરુજનોનો પ્રેમ અને આ મિત્રોનો સાથ, આ બધું જ આજે એમના શબ્દોમાં છલકાશે. તો સૌથી પહેલા આમંત્રિત કરીએ ધોરણ 8 અણીવાળા દિવ્યાબેન રણજીતસિંહ. નમસ્કાર. અહીં ઉપસ્થિત આચાર્યશ્રી, માનનીય શિક્ષણગણ તથા મારા વહાલા મિત્રો, આજના આ શુભ પ્રસંગે આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. શાળા એક એવું સ્થાન છે જ્યાં આપણે ઘર પછી સૌથી વધુ સમય વ્યતીત કરીએ છીએ. ભલેને આપણે જુદી જુદી જગ્યાએથી આવ્યા, પરંતુ શાળામાં આવ્યા પછી આપણે બધા સમાન હતા. હું અમારા આચાર્યશ્રીને ધન્યવાદ કહીશ કે જેમણે અમને ઘર જેવું વાતાવરણ આપ્યું, અને અમારા શિક્ષકો કે જેમણે અમને ઉજ્જવળ ભવિષ્ય બનાવવા માટેના ઘણા પ્રયત્નો કર્યા. ડગલે ને પગલે અમને ઘણી મદદ કરી. અમારા સપના સાકાર કરવા માટે ઘણા સહયોગ આપ્યો. ક્યાંક તો અમને ઠપકો પણ આવ્યો કે જેથી અમે સુધરી શકીએ. અંતમાં એટલું જ કહીશ કે અમારાથી કંઈ ભૂલ ચૂક થઈ હોય તો માફ કરજો. करते हैं अलविदा आपको दिल से स्वीकार कर लेना, करते हैं अलविदा आपको दिल से स्वीकार कर लेना, दिल में बसाया है आपको, वक्त मिले तो हमें याद कर लेना. अस्तु. जय हिंद. એક દિવ્યાને તો આપણે સાંભળી લીધી, પણ હવે આપણે સાંભળીશું બીજી દિવ્યા, જે તેજસ્વી અને વાલી દીકરી છે. તો તાળીઓના ગડગડાટથી વધાવીએ દિવ્યાને. અત્રે ઉપસ્થિત સિયાસીબેન, ચાંદનીબેન, એસએમસીના સભ્યો, આચાર્યશ્રી, હાઈસ્કૂલમાંથી પધારેલ ભગુભાઈ સાહેબ, આપ સૌને મારા નમસ્કાર. આજે આપણી શાળામાં એક ત્રિવેણી સંગમ છે. બેન આનંદીબેન, હેમાંગીબેન અને ધોરણ 8ની બાળિકાઓનો વિદાય સમારંભ છે. આજે હું અહીં આ શાળામાં થયેલા મારા 8 વર્ષના અનુભવો કહેવા માંગુ છું. મારા આ 8 વર્ષમાં આ શાળાએ અને શાળાના શિક્ષકોએ મને ઘણું બધું શીખવ્યું છે. જ્યારે હું 6 વર્ષની હતી ત્યારે હું આ શાળામાં આવી હતી. ત્યારે મારા ક્લાસ ટીચર નૈનાબેન હતા. નૈનાબેને મને વાંચતા લખતા શીખ્યું. કોઈ નીતાબેન પાસે પણ ભણવાનું થતું, તેમને પણ શીખ્યું. જો શાળામાં મારા 2 વર્ષ પૂર્ણ થઈ ગયા પછી મને ખબર પણ ન પડી કે આટલી જલ્દી મારા 2 વર્ષ પૂર્ણ થઈ ગયા. જ્યારે હું 3જા ધોરણમાં આવી ત્યારે મારા ક્લાસ ટીચર કામિનાબેન હતા. જ્યારે અમે 3જા ધોરણમાં હતા ત્યારે કોરોના વાયરસના કારણે શાળાઓ બંધ થઈ ગઈ હતી, પણ છતાં પણ કામિનાબેન ઓનલાઈન ક્લાસ દ્વારા અમને ભણાવતા. અમારે ધોરણ 3, 4, 5માં ગણિત આનંદીબેન હતા. આનંદીબેન અમને ખૂબ સરસ ગણિત શીખવાડતા. અમને તેમનું ભણાવેલું યાદ પણ રહેતું. કૌશિકભાઈ સાહેબ અમારે અંગ્રેજી વિષય લે. અંગ્રેજી વાંચતા અમને કૌશિકભાઈ સાહેબે શીખવાડેલું. જયેશભાઈ સાહેબે પણ અમારી ઘણી મદદ કરેલી. જીજ્ઞાબેને અમને હિન્દી વાંચતા શીખવાડેલું. જોતજોતામાં આ શાળામાં મારા 5 વર્ષ પૂર્ણ થઈ ગયા. જ્યારે હું 6થા ધોરણમાં આવી ત્યારે અમારા ક્લાસ ટીચર રસીલાબેન હતા. રસીલાબેન અમારે સામાજિક વિજ્ઞાન વિષય લે. પહેલા તો અમને સામાજિક વિજ્ઞાનમાં કશું જ ખબર ન પડે. રાજાઓના નામ પણ કેવા અટપટા કે અમને આવડે પણ ના. પણ રસીલાબેન એટલા ધ્યાનથી અમને સમજાવતા કે અમને
અને પછી તો બધું સમજવા લાગ્યા અને અમને મજા પડી ગઈ. ભારતીબેન અમારે અંગ્રેજી વિષય લે. ભારતીબેનને તો અમને ખૂબ જ ડર લાગતો, પણ ભારતીબેને અમારા ડરને દૂર કર્યો અને અમને અંગ્રેજી શીખ્યું. અમીષાબેન અમારે ગણિત વિષય લે. ગણિતમાં તો અમારા ફાફા પડે, પણ અમીષાબેને અમારો ડર દૂર કર્યો અને અમને ગણિત શીખ્યું. અત્યારે હવે અમે ગણિતથી ડરતા નથી. અમીષાબેન ગણિત ભણાવવાની સાથે સાથે અમને વિજ્ઞાન મેળામાં પણ લઈ ગયેલા. ત્યાં અમે સારું પ્રદર્શન કરી તેમનું નામ રોશન કરેલું. અમીષાબેને વિડીયો અને ઓનલાઈન ક્લાસ દ્વારા અમને એનએમએસની તૈયારી કરાવી. અમીષાબેનના કારણે જ અમે એનએમએસમાં સારા માર્ક લાવી શક્યા. કનુભાઈ સાહેબની તો વાત જ ન થાય. કનુભાઈ સાહેબનો પિરિયડ તો બધાને બહુ જ ગમે. જ્યારે પણ કનુભાઈ સાહેબનો પિરિયડ આવે બધા રાજીના રેડ થઈ જાય. એતલબેન અમારે ગુજરાતી વિષય લે. એતલબેનનો પિરિયડ જ્યારે પણ આવે 10-15 મિનિટ તો શિખામણ આપવામાં જ જાય. હેમાંગીબેને પણ અમારી ઘણી મદદ કરેલી. જ્યારે આ શાળામાંથી સુરેશભાઈ ખત્રી સાહેબે વિદાય લીધી ત્યાર પછી આ શાળા ભરતભાઈ સાહેબે સંભાળી. ભરતભાઈ સાહેબ આ શાળાનું સંચાલન ખૂબ જ સારી રીતે કરે છે. નેહાબેન અને સોનકુંવરભાઈ સાહેબ અમને રમત ક્ષેત્રે આગળ લઈ ગયેલા. વીણાબેન હમણાં જ નવા આવ્યા હતા, પણ તેમને પણ અમારી ઘણી મદદ કરી. 26મી જાન્યુઆરીનો આખો ગરબો અમને વીણાબેને તૈયાર કરાવેલો. સુહાગભાઈ સાહેબે પણ અમારી ઘણી મદદ કરી. એનએમએસ અને જ્ઞાન સાધનાની પરીક્ષાની હોલ ટિકિટ અમને કાઢી આપી. મહેશભાઈ સાહેબે અમને ચિત્ર દોરતા શીખવ્યું. આ શાળાના શિક્ષકો અને શાળામાંથી મને ઘણું બધું શીખવા મળ્યું. આજે અમારા માટે સુખનો અને દુઃખનો બંનેનો દિવસ છે. સુખનો એટલા માટે કે અમે અમારા જીવનમાં પ્રગતિ કરી રહ્યા છીએ અને આગળ વધી રહ્યા છીએ, પણ દુઃખનો એટલા માટે કે આવી રૂડી શાળા, મોજીલા શિક્ષકો અને વહાલા મિત્રોને છોડીને અમારે જવું પડશે. આખરે એટલું જ કહીશ કે સોનીએ ટીપેલું સોનું અને શિક્ષકે ભણાવેલ વિદ્યાર્થી આખરે એક ઘરેણું જ બને છે. અસ્તુ. જય હિન્દ, જય ભારત. તમામ અહીંયા જે યાદો હતી એ બધી એના પ્રતિભાવ સ્વરૂપે વાગોળી દીધી. મિત્રો, યાદોનો સિલસિલો હજુ ઉઠ્યો નથી. એક પછી એક દીકરીઓ પોતાના હૃદયના દ્વાર ખોલી રહી છે. ત્યારે હવે હું આમંત્રિત કરું છું કંચન. તો કંચન અહીંયા પોતાના પ્રતિભાવો રજૂ કરશે. ઓકે, વાંધો નહીં. તો એના પછી સગુણાબેન આવશે, એ પોતાના પ્રતિભાવો રજૂ કરશે. સગુણા. તો અંજલિ અને નેહા આવ્યા છે. બોલવું હોય બેટા, બે શબ્દો જે પણ કહેવા હોય તાળીઓથી આપણે બતાવીશું અંજલિને, જેથી એનો ઉત્સાહ જણાવે. આદરણીય આચાર્ય શ્રી માન્ય શિક્ષકો તથા મારા પ્રિય મિત્રો, આજના શુભ પ્રસંગે આપ સૌને મારા નમસ્કાર. અહીં ઉપસ્થિત સૌનું સ્વાગત કરું છું. આપણે જાણીએ છીએ કે આજે શાળાનો છેલ્લો દિવસ છે અને હું બધાને અલવિદા કહું છું. આજે ખુશી અને દુઃખ બંનેનો દિવસ છે. ખુશીનો એટલા માટે કે અમે અમારા ઉજ્જવળ ભવિષ્ય તરફ વધી રહ્યા છીએ, અને દુઃખનો એટલા માટે કે એ શાળામાં એક સાથે ભણ્યા, રમ્યા, મોટા થયા, ત્યાં સારા શિક્ષકો અને મિત્રો મળ્યા. એવી શાળાને અલવિદા કહેવાનો સમય આવી ગયો છે. શાળા એક એવું સ્થાન છે જ્યાં ઘર પછી સૌથી વધુ સમય વ્યતીત કર્યો હોય. ભલે આપણે જુદી જુદી જગ્યાએથી આવ્યા હોઈએ, પરંતુ શાળામાં આવ્યા પછી બધા એક સમાન હતા. જ્યારે શાળામાં આવ્યા ત્યારે રડતા રડતા આવ્યા હતા, અને જ્યારે જોઈએ છીએ ત્યારે પણ આંખમાં આંસુ છે. હું આચાર્યશ્રીને ધન્યવાદ કહીશ કે જેમણે અમને શાળામાં ઘર જેવું વાતાવરણ આપ્યું અને અમારા શિક્ષકો જેમણે હંમેશા અમારું ભવિષ્ય ઉજ્જવળ બનાવવાના પ્રયત્નો કર્યા. મારી કોરી પાટી અને કોરા મન પર કક્કા અને બાળકડીથી જેના પ્રથમ હસ્તાક્ષર મેળવનાર હાથ અને સિંહને નમન છે. કલમ સાથે મારા અજ્ઞાનના અંધકારને મિટાવવા પ્રજ્વલિત જ્યોત અને સ્ત્રોતને નમન છે. અંતમાં એટલું જ કહીશ કે મારાથી કોઈ ભૂલ ચૂક થઈ હોય તો માફ કરજો, અને યાદ આવે તો યાદ જરા લાવજો. હજુ આપણો પ્રતિભાવ આપવાનો સિલસિલો ચાલુ છે. તો હવે હું આમંત્રિત કરીશ ધોરણ 8ની બાળક નેહા. નમસ્કાર. અહીં ઉપસ્થિત આપ સૌનું સ્વાગત કરું છું. આદરણીય આચાર્ય શ્રી માન્ય શિક્ષકગણ તથા મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આપણે જાણીએ છીએ કે આજે શાળાનો છેલ્લો દિવસ છે અને બધાને હું અલવિદા કહું છું.
આજનો દિવસ ખુશી અને દુઃખનો બંનેનો દિવસ છે. ખુશીનો એટલા માટે કે ઉજ્જવળ ભવિષ્ય તરફ વધી રહ્યા છે અને દુઃખનો એટલા માટે કે એક સાથે ભણ્યા, મોટા થયા, સારા મિત્રો મળ્યા અને સારા શિક્ષકો મળ્યા અને આવી સારા શિક્ષકો અને મિત્રોને અલવિદા કહેવાનો સમય આવી ગયો છે. મેં સપનામાં પણ આવું ન વિચાર્યું હતું કે મારે શાળા છોડવી પડશે. અસ્તુ જંજુ. આમ તો કદી ઊભી નથી થતી, પણ આજે છેલ્લા દિવસે એણે એના હૃદયના ભાવો ઠાલવવા માટે, પ્રતિભાવ સ્વરૂપે આપવા માટે ઊભી થઈ. મિત્રો, શાળામાં વર્ગ શિક્ષક એટલે માત્ર ભણાવનાર શિક્ષક નહીં, પણ એક માતા સમાન માર્ગદર્શક હોય છે. ધોરણ 6 થી 8 સુધીના આ 3 વર્ષના લાંબા સફરમાં આ દીકરીઓને ડગલે ને પગલે સાચવનાર, એમની નાની નાની વાતોથી પરિચિત અને એમની તમામ ખૂબીઓ ખામીઓને જાણનાર જો કોઈ હોય ને તો એ એમના વર્ગ શિક્ષક. તો આવા વર્ગ શિક્ષક ધોરણ 8ની બાળાઓ જ્યારે વિદાય લેતી હોય ત્યારે એમના પ્રતિભાવ અવશ્ય આપણે સાંભળવા પડે. તો સૌથી પહેલા આમંત્રિત કરું છું ભારતીબેનને કે તેઓ પોતાના પ્રતિભાવ રજૂ કરે. નમસ્કાર કાર્યશ્રી, શિક્ષક મિત્રો, વાલી દીકરીઓ અને ખાસ જેમના પ્રતિભાવ આપવા માટે મને ઊભી કરી છે એવી ધોરણ 8ની દીકરીઓ. અહીંયા એક મને સુંદર મોકો મળ્યો છે તો હું તમને વારંવાર ટકોર તો બહુ જ કરું છું કે આમ નહીં, આવી રીતે તમારું વર્તન હોવું જોઈએ. અને આજે પણ હું છેલ્લે પ્રતિભાવની જગ્યાએ તમને એક સુંદર વાત જ કહેવા માંગુ છું. એક સુંદર શ્લોક છે સંસ્કૃતમાં, નમંતી ફલિનો વૃક્ષા નમંતી ગુણિનો જના. નમંતી ફલિનો વૃક્ષા નમંતી ગુણિનો જના. શુષ્ક વૃક્ષાસ્ત મૂર્ખાસ્ત ન નમંતી કદાચન. આનો અર્થ કદાચ તમને મેં સંસ્કૃતમાં કંઈ સમજાવી તો દીધો હશે, છતાં કહું છું, કોઈ પણ ઝાડ હોય ને એના પર જ્યારે ફળ હોય તો તમે જોયું કેવું નમેલું હોય છે ને નમેલું. એની જગ્યાએ હમણાં જ આપણે પાંખર ગઈ તો આપણે આ ઝાડ જોતા હતા કેવું હોય આમ એકદમ અક્કર અને ટટ્ટા, અને એ લોકો નમતા નથી. તો જ્યારે આપણામાં ગુણોનો વધારો થાય, જ્ઞાનનો વધારો થાય તો આપણામાં અહંકાર ના વધવો જોઈએ. કારણ કે અહીંયા અહંકારી અને મૂર્ખ માણસોને કોની સાથે સરખાયા છે? પેલા સૂકા વૃક્ષોની સાથે. એ લોકોમાં જ્ઞાન હોતું નથી, ગુણ હોતા નથી, ખાલી અક્કડ અને ટટ્ટાર થઈને જ ફરે છે. તો તમે અહીંયા જ્યારે તમારા જીવનના આગળના પંથે ઘણું બધું જ્ઞાન પ્રાપ્ત કરો, ઘણા બધા ગુણો કેળવો, અને અહીંયા અમે તમને જે ગુણો આપ્યા છે ને એને તમારે તમારા વાણી અને વર્તન દ્વારા સામેની સ્કૂલમાં જ્યારે તમે જાઓ ને ત્યારે એમ થવું જોઈએ કે આપણી દીકરી અલગ જ દેખાવી જોઈએ. શેના દ્વારા? ખાલી એમના માર્ગ દ્વારા નહીં, એમના માર્ગ દ્વારા નહીં, પણ એમના વાણી અને વર્તનમાં જે એક વિનમ્રતા હોય ને, જે એક શિસ્ત હોય ને, એના દ્વારા તમે ત્યાં અલગ તારવી આવવા જોઈએ. એટલે હું તમને એટલું જ કહેવા માંગુ છું કે તમે જીવનમાં ખૂબ જ આગળ વધો, ખૂબ પ્રગતિ કરો. એવું નથી કે ફક્ત શિક્ષણ ક્ષેત્રે જ પ્રગતિ કરો. હવે તો આપણા ખેલકૂદમાં પણ તમે ઘણી બધી પ્રગતિ કરો છો. તમે જે પણ ક્ષેત્રમાં પ્રગતિ કરો એવી મારી દિલથી ખૂબ જ શુભેચ્છાઓ છે. પણ આટલી વસ્તુ ચોક્કસ યાદ રાખજો કે વિદ્યા વિનય શોભતે. એટલે કે તમે વિદ્યા લો છો પણ જો તમે તમારા બોલવામાં કે તમારા વર્તનમાં વિવેક નથી રાખતા તો પછી ત્યાં તમારું મહત્વ રહેતું નથી. અને મને પૂરેપૂરી આશા છે કે તમે અહીંયા આ જે મારી વાત છે એને સંપૂર્ણ માન આપશો અને તમારા વાણી અને વર્તનમાં ક્યારેય પણ વિનમ્રતા ઓછી થવા દેશો નહીં. હું રસીલાબેનને નમ્ર વિનંતી કરીશ કે તેઓ પોતાના પ્રતિભાવ રજૂ કરે. આવો સાંભળીએ રસીલાબેનને. આપણે જોરદાર તાળીઓથી રસીલાબેનને વધાવીએ. સ્ટાફગણ અને વાલી વિદ્યાર્થીઓ, આજે
પ્રસંગ બધા સરસ છે, દુઃખના છે. હવે તમને ખાલી એ જ વાક્ય કહીશ કે જેવી રીતે તમે અહીંયા સરસ રીતે ભણ્યા એવું જ હાઈસ્કૂલમાં જઈને સારું ભણજો. હું તમને ઘણી વખત બોલીએ છું, લડુએ છું તમને, બરાબર? એ બધું તમારા સારા માટે હતું, બરાબર? તમારામાં કંઈક ખામી દેખાઈ હોય તો અમને લડી પણ આવીશું, તો એ બધું ભૂલી જજો, બરાબર? હંમેશા તમારા સાથે લાગણી હોય ને ભાઈ તમને સપકો જે આપ્યો છે દુઃખ થયું માફ કરી દેજો અને હાઈસ્કૂલમાં જઈ સરસ ભણજો. તમારા મા બાપનું, ગામનું, અમારી કન્યા શાળા બધાનું નામ રોશન કરો એવી મારી દીકરીઓ, આમ તો મારી પણ એક સ્પીચ હતી પણ મેં અત્યારે સ્કીપ કરી છે, પણ મારે તમને થોડુંક તો કહેવું જ છે. એટલે આ 2 મિનિટ તમને કહેવા માંગુ છું કે આપણે જ્યારે 9મા ધોરણમાં જઈએ છીએ ને ત્યારે સૌથી પહેલાં તો મોબાઈલની જે આપણો દાટ વાળું છે ને એ મોબાઈલની દુનિયામાં તમે રંગાતા નહીં. બીજું, ત્યાં જ્યારે છોકરાઓ ભણવા આવે છે ને ત્યારે ઘણા એવા કિસ્સા સાંભળીએ છીએ ને કે અમને પણ શરમ આવી જાય છે. તો એવા કોઈ આકર્ષણના મોહમાં રંગાતા નહીં, કારણ કે આ બધું જ શું ક્ષણિક હતું. પણ જો તમારા જીવનમાં તમે સારું ભણશો અને સારી નોકરી કરશો ને તો તમને જીવનભરનું સુખ મળશે. માટે મારી આ વાતને તમે હંમેશા યાદ રાખજો અને આ સલાહને સ્વીકારજો. આટલું જ મારે કહેવું છે. અસ્તુ. આપણો આ પ્રસંગ જેમના આગમનથી બધું વીપી ઉઠ્યો છે એવા હવે આપણા CFC કોઓર્ડિનેટર ચાંદનીબેનને હું વિનંતી કરીશ કે તેઓ આપણને પ્રાસંગિક બોધન આપી આપણું માર્ગદર્શન કરે. નમસ્કાર. ધોરણ 8ની દીકરીઓ ખાસ મજાની લાગે છે ટૂંકમાં. આજે જે પુણ્ય પ્રાથમિક શાળામાં ત્રિવેણી સંગમ કાર્યક્રમ તેમાં હેમંતીબેનનો વિદાય સમારંભ, આપણા વડીલ એવા બેન શ્રી આનંદીબેનનો વિદાય કાર્યક્રમ અને સાથે ધોરણ 8ની વિદાય કાર્યક્રમ. તો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહે આપણી એસએમસીના સભ્યો, સભ્ય સચિવ, હાઈસ્કૂલમાંથી પધારેલા ભગુભાઈ સાહેબ, આપણા આચાર્ય સાહેબ, ભરતભાઈ સાહેબ, સાથે સમગ્ર આપણો શાળા પરિવાર, સાથે આ વાલી દીકરીઓ કે જે રીતે બગીચો એ ફૂલોથી મહેકાય છે ત્યારે સુંદર લાગે છે, એમ આપણી કન્યા પ્રાથમિક શાળા દીકરીઓ માટેની છે. અને આટલી બધી સંખ્યામાં જ્યારે દીકરીઓને સામે ઊભા રહીએ છીએ તો પણ ખુશ થઈ જઈએ છીએ કે ખરેખર આ દીકરીઓ એ આપણું આવનારું ભવિષ્ય છે. અત્યારે તમે જુઓ તો સમાજમાં શું ચાલી રહ્યું છે કે બધે સમાજને સારો બનાવવો છે, પણ એનું જે મૂળ છે એમાં શું હોય છે, દરેક માતાઓ બહેનોનો રોલ હોય છે. તો તમે દીકરીઓ કાલે મોટા થઈને સમાજમાં તમારો રોલ નિભાવશો. તો મારે અત્રે ઉપસ્થિત સર્વેને મારે એટલું જ કહેવું છે કે જો સમાજ સારો જોઈતો હોય તો ખરેખર આ દીકરીઓને આપણે એમના ભવિષ્ય માટે ખરેખર વિચારવું જોઈએ. અને કોઈ પણ દીકરી ભણ્યા વગર રહી ના જાય એ જોવાની ખરેખર આપણા સૌની ફરજ છે. બીજું કે હેમાંતીબેન કે જે આ સ્કૂલમાં થોડા સમય માટે જ આવેલા છે, મારે પણ એમનો વધારે લાંબો પરિચય નથી, પરંતુ જ્યાંથી હું પણ અહીંયા હાજર થઈ છું અને સતત એમની સાથે જે મારે સંપર્ક બનેલા છે કે એમનો સ્વભાવ પણ મેં ખૂબ જ પ્રેમાળ જોયો છે. અને દીકરીઓ માટે અને શાળા માટે એમને ખૂબ પોતાનું શું અર્પણ કરેલું છે. તો એક પોતાની જે કર્મભાવ છે એના કરતાં પણ વધારે કર્મ અને સમર્પિત સેવાભાવ બેનશ્રીએ સતત આ સ્કૂલને આપેલ છે.
તો આ પ્રસંગે બેનને હવે બહાર બીજી સ્કૂલમાં અન્ય જગ્યાએ બદલી થયેલ છે, તો પણ એમની સુંદર યાદો હંમેશા આપણી સાથે રહેશે. અને બેનને પણ હું ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું કે બેન નેગેટિવની ઈચ્છા છો, તમે જલ્દીથી તમારી ઈચ્છિત જગ્યા ઉપર પરત ફરશો. આ સાથે બેનને પણ ખૂબ ખૂબ અભિનંદન. બીજું કે આપણા આનંદીબેન કે જે હર હંમેશ આપણા વડીલ છે, એમનામાંથી તો આપણે ઘણું બધું શીખવાનું છે. અમે બધા બહેનો એમના કરતાં નાના છે, એમની 38 વર્ષની સર્વિસ છે, એમની તો ઘણી બધી સ્કૂલોમાં પોતાનો લાભ આપેલો જ છે, પરંતુ આજે આ સ્કૂલમાં પણ એમની વિદાય થઈ રહી છે. તો આ એક દુઃખની ઘડી તો કહી શકાય, પરંતુ હવે એમનું બાકીનું જીવન ભગવાન એમને સુખમય અને તેઓ સતત આનંદીબેનને પણ વિદાય પ્રસંગે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને ધોરણ 8ની દીકરીઓ એ જે તમને સામે હાઈસ્કૂલ દેખાય છે ત્યાં જ તમારે જવાનું છે, તો કોઈ દીકરી રહી ના જાય અને કોઈ રહી ગયું હોય તો પણ એના વાલીને સમજાવીને પણ એના શિક્ષણ માટે પ્રયાસ થાય તેવો સર્વે મિત્રોને અને ગ્રામજનોને પણ હું વિનંતી કરું છું. બીજું એ દીકરીઓ જે અમીષાબેને વાત કરી કે આપણે ભવિષ્યમાં આપણી ઉંમરે હોય કે આપણે કોઈ એવા આકર્ષણ અથવા બિન શૈક્ષણિક પ્રવૃત્તિમાં આપણે જોડાઈએ નહીં અને સતત આપણે આપણા લક્ષ્ય તરફ આગળ વધીએ. અને અત્યારે તમે જુઓ તો સરકાર પણ દીકરીઓના શિક્ષણ માટે ખૂબ યોજનાઓ બનાવી રહી છે, જેમ કે આપણી સ્કૂલને હવે તમારા શિક્ષણ માટે હવે 8મા સુધી અહીંયા ભણ્યા છો, પણ તમારું ભવિષ્ય તમારા હાથમાં જ છે. બીજા શું પ્રવૃત્તિ કરે છે એમાં આપણે ધ્યાન નહીં આપીએ અને આપણું ભવિષ્ય આપણે જાતે લખવાનું છે એમ માની અને તમે તમારો સમય જે 12મા ધોરણ સુધીનો સમય છે એમાં સતત ભણવામાં લક્ષ્ય કેન્દ્રિત કરીને આગળ વધજો. અને એના પછી જો 12મા સુધી સાચવી લેશો તો તમારા વાલીને પણ તમારા પર વિશ્વાસ બેસે, તો એના પછીનું શિક્ષણ પણ તમે લઈ શકશો. તમે ક્યાંય તમારા વાલીને અથવા તમારા સમાજને એવો મોકો ના આપતા કે જેના કારણે તમારું શિક્ષણ બંધ થઈ જાય અને તમારે ઘેર બેસવું પડે. તો આ મોકો નહીં આપવો એવી તમારી બધા પાસેથી મને ખાતરી છે કે પોતાનું શિક્ષણ અને પોતાનું જીવન આ બધું તમારા પોતાના હાથમાં જ છે. તો સતત ભણવામાં આગળ વધવામાં પ્રયત્ન કરજો. તમારું ઘરનું શિક્ષણ કહેવાય કે ત્યાં તમારા કરીને કેળવે છે, બરાબર. તો અહીંયાથી જે સારી કેળવણી લઈને તમે હાઈસ્કૂલમાં જાઓ છો ત્યાં પણ તેને જાળવી રાખજો અને જીવનમાં ખૂબ પ્રગતિ કરો. આજે એવું નથી કે શિક્ષક લઈ અને ખાલી શિક્ષક જ થવાય, ઘણી બીજી બધી જગ્યાઓ પણ અત્યારે તમે જુઓ છો, બહેનો કેટલી બધી છે. પછી તે ટ્રાફિક પોલીસ હોય, પછી આપણા લોકરક્ષક હોય, તલાટી હોય, ગ્રામ સેવક હોય, પોસ્ટની નોકરી હોય અને કોઈ અત્યારે તો કંડક્ટરમાં પણ બહેનો લાગેલી છે. તો ભણવું તો પડશે, મહેનત કરવી પડશે અને આપણું લક્ષ્ય ભણવામાં અને પગ થવામાં હોવું જોઈએ. તો તમે પણ સારી રીતે જીવનમાં પ્રગતિ કરજો. તમને બધાને આજના દિવસે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને આજ રોજ મને હરમેશ દેવકન્યા પ્રાથમિક શાળામાંથી આવા પ્રસંગે યાદ કરવામાં આવે છે, તે માટે પણ હું આચાર્ય સાહેબ અને સમગ્ર શાળા પરિવારનો ખૂબ ખૂબ આભાર માનું છું. ભારત માતા કી જય. શાળાની બાળાઓ અને આપણું સૌનું માર્ગદર્શન કરે આશીર્વાદ. સમય છે એ થોડી હિંમત થોડી જોવા પડે. મનોવિજ્ઞાન કારણ છે કે એકાદ કલાક ઉપર થઈ ગયો એટલે તમારું બધાનું થોડું હલચલ પછી ખબર પડે છે કે હવે તમે પ્રોગ્રામ થોડા કંટાળ્યા. આજના આ પ્રસંગે ઉપસ્થિત આ શાળાના આચાર્ય સાહેબ ભરતભાઈ સાહેબ અને પ્યાસીબેન ચાંદીબેન, અમારા ગીતા એજ્યુકેશન ટ્રસ્ટના કારોબારી સભ્યશ્રી અને મારા ભૂતપૂર્વ વિદ્યાર્થી
અને અહીંના એસપી સભ્ય ભાઈ જામસન, ભાઈ કુંભાજી, બાબુજી, આ બધા અમારા ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છે અને સમગ્ર સ્ટાફ અને વાલી દીકરી. સૌથી પહેલાં તો આ ત્રિવેણી કાર્યક્રમ જે છે એનું સુંદર આયોજન કરવા બદલ આચાર્યશ્રી અને સમગ્ર સ્ટાફને એમની મહેનતને સરાહનીય કાર્યને બિરદાવો. બીજી વાત હવે કે સૌથી પહેલાં તો અહીંયા ધોરણ 8ની વાત કરું. અહીંથી જે બહેનો જઈ રહી છે તે જો માનવ જીવનની અંદર જે અવસ્થા હોય છે, બાલ્ય અવસ્થા, પછી કિશોર અવસ્થા, પછી પુખ્ત અવસ્થા અને વૃદ્ધાવસ્થા, એમ શિક્ષણની અંદર પણ અવસ્થા છે તે જ છે. શિશુ નાનું બાળક હોય એટલે પહેલા બાળ મંદિરમાં જાય, પછી તમારું 1 થી 5નું શિક્ષણ, પ્રાથમિક શિક્ષણ, 6, 7 ને 8 ઉચ્ચ પ્રાથમિક કહેવાય. હવે આ બહેનો 8માનું સ્ટેજ તમારું પૂરું થાય છે એટલે 9 સ્ટેજ આવશે શિક્ષણનું, એ માધ્યમિક ક્ષેત્ર છે. 9 અને 10 એ માધ્યમિક ક્ષેત્ર, ત્યાંથી પાછું 11 ને 12 એ ઉચ્ચતર માધ્યમિક છે. અને 12 ધોરણ પાસ થાય પછી ઘણી બધી લાઈનો છે અને ઘણું ભણવાનું છે, એને આપણે કોલેજ કહીએ, મહાવિદ્યાલય. એમ તમારે એક પછી એક તબક્કામાંથી પસાર થવાનું. વાત કરીએ બહેનોની, તો આ બહેનો અહીંયા ખૂબ સારો સમય અહીંયા રહી છે 8મા સુધી. હવે કરી અમારા અમને પધારવાના છો, અમને તમારું ખૂબ આવકારીએ છે અમને. બીજી વાત એ કે દીકરીઓ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી આનંદીબેન પટેલ હતા ત્યારે એમને કન્યા કેળવણીને મહત્વ હતું, કન્યા શિક્ષણને બહુ જ મહત્વ હતું. અને એના ફળ સ્વરૂપે આજે આપણે જોવા મળે છે કે મોટા ભાગની બહેનોની સંખ્યા અમારા 2 તબક્કામાં વધવા મળી. અને અમને આનંદ એટલા માટે કે હાઈસ્કૂલના અમના એવા તારણ પર છીએ કે જેટલી બહેનો વધુ આવે એટલું અમારું વાતાવરણ સુરેલ ભર્યું રહેશે. હવે અહીંયા ઉપસ્થિત આપણા બધા માટે ચિંતાનો વિષય છે. ગામના જાગૃત નાગરિકોને પણ મારે કહેવું છે, ભાઈ કુંભાજી છે, અમારા ટ્રસ્ટી છે, ભાઈ એ એક જ ગામમાં જન્મ થયો હોય, એક જ કુટુંબનો ઉછેર થયો હોય, દીકરામાં દીકરીના ઉછેર એક જ ધર્મ થતો હોય છતાં દીકરાના અને દીકરીના વર્તનમાં ફરક કેમ આવે? કુટુંબ એક છે, સંસ્કારો એક છે, છતાં પણ જ્યારે દીકરી છે એનું વર્તન લગભગ એકદમ વિનયપૂર્વકનું શિસ્તવાળું. અને દીકરાઓ આટલા બધા એમની ગેરશિસ્ત ઊભી થાય છે. એટલે આ બધા આપણે બધા સાથે મળીને ચિંતનનો વિષય છે. બીજી વાત, કુવામાં હોય તો અવાડામાં. એટલે આનંદીબેન જે કન્યા કેળવણીનો આ જે મિશન લઈને આવ્યા હતા એ એટલા માટે એમનો આશય હતો કે આ દીકરીઓ આવનાર પ્રમાણમાં મોટી થવાની છે. જો દીકરીઓ શિક્ષિત હશે અને સારા સમાજનું ઘડતર કરવું છે, સારો સમાજ, સંસ્કાર, કુવામાં હોય તો અવાડામાં આવે. જો આ બહેનો હશે, શિક્ષિત હશે, સંસ્કારી હશે, તો આ જે સ્ત્રીઓ મોટી થવાની છે અને એમના કુખે જે બાળક જન્મ લેવાનું છે એ બાળક પણ સંસ્કારી બનશે. મેં સંસ્કાર, જો એની માં ગુણવાન હશે, મામો સારા ગુણ હશે, તો એ ગુણ ના બાળકનો આવે ને આવે. જીજાબાઈએ શિવાજી જેવા રતન પેદા કર્યા, પણ પહેલા તો જીજાબાઈ ગુણવાન હતા એટલે શિવાજી જેવા રત્નો પેદા થયા. એટલે આ મારી બહેનો શિક્ષિત બનશે તો સારા સમાજનું ઘડતર થશે અને સમાજ ઉજ્જવળ ભવિષ્ય તરફ જઈ શકે. એટલે બહેનો, તમારે મારા તમે એટલું જ કહેવું છે કે તમે જેવું અહીંયા સારું વર્તન છે એવું અમારા આગળ પણ સારું વર્તન રાખજો. અમે તમને પણ એટલો જ પ્રેમ અને હું આપીશું. તમે જેવો પ્રગતિ કરો એવી શુભકામનાઓ. બીજા નંબરમાં હેમાંગીબેન.
જે અહીંથી એમની બદલી થઈ છે. અને બધા જ અહીંયા એમની સાથેના સ્ટાફ મિત્રોની એક લાગણી પણ હોય, સ્વાભાવિક છે કે એમની લાગણી હોય, આટલા સમય સાથે રહ્યા હોય. બધા એક જ મનોકામના કરી કે બેન નજીકમાં પાછા આવી જાય. પણ હું અલગ કંઈ કહેવા માંગુ છું. બેન એટલા કર્મશીલ છે, એટલા કંતીલા છે, એટલા નિષ્ઠાવાન છે કે એમને જે કામ અહીંયા કર્યું છે એવું કદાચ ભગવાનને ગમ્યું છે. અને ભગવાને એવો વિચાર કર્યો છે કે આ કામ છે એના કરતાં હજુ ઘણા કામ બહુ પછાત છે. બહુ પછાત એટલે છેક છેલ્લે બોર્ડર ઉપરના લોકોનું જીવન બદતર હોય છે. તો અહીંયા જે બેનનો લાભ લીધો એનો લાભ બીજા લોકોને મળે, એટલે કે બીજા ગામના નાના બાળકોને, દિવ્યાંગોને મળે. એટલે ભગવાનને એ ગમ્યું છે એટલા માટે એમની બદલી થઈ. તમારા કરતા પણ સારું કાર્ય બેન ત્યાં કરી શકે છે. એટલે ઘણી વાર એવું બનતું હોય કે આપણને લાગતું હોય ખરાબ પણ થતું હોય સારું. બેનની બદલી થઈ એ વાતનું બેનને દુઃખ છે, દૂર જવું પડીએ, પણ તમારામાં જે છે ને એનો લાભ બીજા બાળકોને મળશે. એટલે તમને એનું મોટું પુણ્ય મળવાનું છે અને તમે આનાથી પણ સારું કામ કરશો એવી અમને પૂરી આશા છે. બેનને પણ શુભકામનાઓ આપું છું. હવે અહીંથી બીજી વાત છે, આનંદીબેન અહીંથી નિવૃત્ત થઈ ગયા છે. આનંદીબેન ભાઈ નિવૃત્ત થઈ ગયા છે. તેને કહ્યું કે હું 38 વર્ષ મેં સેવા આપી, એ એમની ફરજનો એક ભાગ હતો અને એમને કામ સારું કર્યું છે, બધાના સાથ સહકારી કર્યું છે. પણ હવે બેનનું કામ મારી દ્રષ્ટિએ એવું છે કે હવે તમે જે કામ અહીંયા કર્યું બાળકોના ઘડતરનું, એવું હવે સમાજ સેવામાં કામ કરો. તમારી પાછળનું જે કામ છે શેષ જીવન, એ સમાજ જીવનમાં ઉપયોગી થાય, સમાજના કાર્યમાં તમારો સાથ સહકાર મળે અને એવું કામ કરો અને આપણું શેષ જીવન એકદમ નિરોગી તંદુરસ્ત રહે એવી હું ભગવાન પાસે પ્રાર્થના કરું છું. આ તબક્કે તમે મને અહીંયા બોલાવ્યો, મારું સન્માન કર્યું, એ બદલ શાળા પરિવારનો આભાર માનું છું. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ ધન્યવાદ ભગુભાઈ સાહેબનો. હવે હું વિનંતી કરીશ એસએમસીના શિક્ષણવિદ કુંભાજીને કે તેઓ અહીંયા ટૂંકમાં 36 મિનિટ પ્રાસંગિક ઉદ્બોધન કરે. 36 મિનિટ ને 50 સેકન્ડ. ભારત માતા કી. તો આજના આ વિદાય સન્માન સમારોહની અંદર શાળાના આચાર્ય સાહેબ, ભરતભાઈ સાહેબશ્રી, પહેલા હાઈસ્કૂલમાંથી વધારેલા અમારા ગુરુજન એવા ભગુભાઈ સાહેબશ્રી, અહીંયા શાળા પરિવાર, શાળાના અધ્યક્ષ જામસનજી અને મારા બાળકો. તો જેટલું કહેવાનું તેટલું બધા લોકોએ કહી નાખ્યું. હવે ટૂંકમાં વસ્તુ એવી કે કોઈ પણ માણસની કિંમત ક્યારે થાય? જાણે માણસની ગેરહાજરી હોય ત્યારે એની કિંમત વર્તાય આપણને. બધા લોકોએ કહ્યું કે હેમાંગી બેન, એના બેને એમને કહ્યું કે ના શબ્દનો અર્થ શું થાય? તો સોના જેવા તેજસ્વી. હવે આપણા માટે તો હેમાંગી બેન એટલે પારસમણી હતા. જેને ટ્રસ્ટ થાય એટલે સોનું તરફ થઈ જાય. પારસમણી નો અર્થ કે લોકોને ટ્રસ્ટ થાય એટલે સીધું સોનું. તો હેમાંગી બેનનું કાર્ય અહીંયા અમિત છે. જે એમની જગ્યા પર જે બી બેન આવ્યા છે અથવા તો આવવાના છે, એ એમના કાર્યમાંથી એમના કાર્યનું નિદર્શન કરશે કે આ બાળકોની સાથે બેન એવું કામ કરતા હતા. તો જે બી લોકો અહીંયાથી ક્યાં ત્યાંથી અહીંયા અદલા બદલીનો ત્યાં અવારનવાર થતો હોય છે આ પિક્ચરની અંદર. પણ ઘણી જગ્યાએ આપણને જે કહેવાય કે 14 રત્નો બિરબલના એમાંના એક રત્નની ખોટ અત્યારે વર્તાઈ. અને બીજું કે બેન શ્રી શાળાના પ્રિન્સિપાલ બેન આનંદીબેન શ્રી, અને અહીંયા ધોરણ 8ની બાળાઓ પોતાના પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરી હવે માધ્યમિક શિક્ષણ તરફ પ્રયાણ કરી રહ્યા છે. તો જેવું તમારું વાણી વર્તન વ્યવહાર અહીંયા તો અમે જે છેલ્લા હું ઘણા સમયથી જોઈ રહ્યો છું, તો હું એક આશા અને અપેક્ષા ધોરણ 8ની બાળાઓ પાસે રાખું છું કે જેવો તમારો વાણી વર્તન વ્યવહાર અહીંયા હતો અમારી ઘેર પ્રાથમિક પીએમસી કન્યા શાળાની અંદર, તો એના કરતો સવિશેષ એવો આપણા
માધ્યમિક વિદ્યાલયની અંદર પણ પોતાની અમિટ છાપ અલગ તૈયાર કે 2026ની જે બેન્ચ પ્રાથમિક કન્યા શાળામાંથી આવી એવી બેન્ચ હજી સુધી અમને મળી નથી. એવું અહીંયા ત્યારે ભગુભાઈ સાહેબ આજે બોલ્યા તો આવનારા સમયની અંદર પણ એવું જ કહેવા જોઈએ. તો એ સાચવવું ન સાચવવું તમારા હાથમાં છે. તો ખાસ કરીને બેનો બીજું કે ખેતીનો ફક્ત કંપાઉન્ડ મેદાનની અંદર આપણે બેનો હતા પણ ક્યાં જશો એટલે અહીંયા તમે નહીં કહેતા કે ગામમાંથી બહાર નીકળે આપણે દરિયા તરફ પ્રયાણ કરી રહ્યા છીએ. ત્યાં આગળ અલગ પ્રકારના તર્ક વિતર્કોવાળા લોકો બી જોશે. એટલે કોની સાથે કેવી રીતે મિત્રતા કેળવવી એ આપણા તરફ જવું જોઈએ. માણસની ઓળખવાની એ આપણા મનુષ્યની પણ આપણા આંખથી ઓળખવાની જોઈએ. જો તમને આંખથી માણસ ઓળખતા આવડી જાય તો દુનિયાની અંદર કદી ક્યાંય પાછા ના પડે. જે લોકો બોલી નથી શકતા, જે લોકો જોઈ નથી શકતા, જે લોકો આવી રીતે દિવ્યાંગ હોય એમને ભગવાન આપણને બે આંખો આપી, ભગવાન એમને 10 આંખો આપી હોય. આંગળીથી એ લોકો સ્પર્શ કરીને પણ કહી શકતા કે આ વસ્તુ છે એવું. તો આપણે આંખની અંદર માણસ પારખવાની શક્તિ પેલા કેળવવી જોઈએ. અને ત્યાં આગળ અહીંથી તમે લોકો વિદાય કરી રહ્યા છો એ સારા પરિવાર તરફથી ભગુભાઈ સાહેબ આપણે તમારું સ્વાગત કરવા માટે બધા. તો ધોરણ 8ની દરેક બાળાઓ પરીક્ષા પૂર્ણ કરી સારા રિઝલ્ટ સાથે ઉત્તીર્ણ થઈ અને માધ્યમિક આપણે સ્કૂલમાં પ્રવેશ મેળવવાનો છે કંઈ બીજે નહીં. કારણ કે આવી સુવિધા સવલત અને આવી સીસીટીવી થી સજ્જ શાળા અને જ્યાં આગળ સ્થાનિક ઘણા બધા જૂના શિક્ષકોની હાથ નીચે આપણે લોકોએ ભણાવવાનું છે. અમે ત્યાંથી પણ તૈયાર થઈને આવેલા છીએ. એટલે પાટણની અંદર ટીએમસી બેન કન્યા શાળા અને બીજા નંબરે આપણે હાઈસ્કૂલ નામ હાલ ગુંજતું રહ્યું છે. પણ તમારા લોકોના